સ્વાગત છે તમારું મસ્ત મજાના વ્લોગમાં। તો અમને છે ને તમે આવી રીતે સ્ટાર્ટિંગ કરતા કોઈ નહીં જોયા હોય, પણ મારે છે ને અત્યારે લેટ થાય છે ને અમે જઈએ છે ખાવા માટે। હંગ્રીટોમાં જઈએ છે કે ફૂડ ફેસ્ટિવલની અંદર। તો આજે તમને બધાને બતાવવાનું છે કે અમે બહુ બધું ખાવાના છીએ, કેમ કે આજે ઘણું બધું અમે ખાવાના છીએ। દર વખતે ખાવાનું જ બતાવીએ, પણ અમને બધાને શોખ છે તો અમે એ જ બતાવશું તમને। તો ચાલો જઈએ હંગ્રીટોમાં। તો ફાઇનલી અમે લોકો હંગ્રીટોમાં પહોંચી ગયા છીએ અને ટ્રાફિક તો ફૂલ છે। લોકેશનમાં થોડાક લોચા થયા હતા, કેમ કે 2 લોકેશન બતાવે છે ને એમાંથી જે વિવેન્જા ગોપી ફાર્મ છે ને એ સાચું લોકેશન છે। કોઈ પણ આવો ને તો વિચારીને આવજો, કેમ કે વિવેન્જા ગોપી ફાર્મ એ સાચું લોકેશન છે। તો એમાં જ બધાને આવવાનું છે, હંગ્રીટોમાં નથી જવાનું, કેમ કે 2 લોકેશન બતાવે છે એટલે। અને તમે ટ્રાફિક જોઈ લો, બધા માણસો જોવો, ભીડ જોવો। આ તો અડધું જ છે, પાર્કિંગ જોવીને એટલે આઈડિયા આવી જાય છે કે તમે જોઈ લો પાર્કિંગ ચારે બાજુ એટલું છે। અને અમે અમારા ફ્રેન્ડની વેઇટ કરીએ છીએ અને આ રીતનો અહીંયા મેઇન ગેટ છે। તો મેઇન ગેટેથી હમણાં ટિકિટ લઈને અમે અંદર જવાના છીએ। તો ચલો ભાઈ, આ તો ફૂલ મસ્તી કરવાની છે, ગીત સાંભળવાના છે અને થોડી ઘણી શોપિંગ એ કરવાની છે। કેમ ધવલ, શું કેવું તમારે? કરશું ને શોપિંગ? તો ધવલ તમને કોઈ દિવસ ના નથી પાડતા લેવાની, એટલે તો શોપિંગ કરશું, ખાવાનું છે, બહુ મજા આવવાની છે આજ તો। જો ભાઈ, અમે છે ને ટિકિટ ઓનલાઈન બુક કરાવી હતી અને અમને અહીંયાથી છે ને આ રીતના બેલ્ટ આપે છે અને એક ટ્રેન્ડ્સનું કૂપન આપે છે। તો અમે લોકો આ લઈને હવે જઈએ છીએ હંગ્રીટોમાં અંદર અને એન્ટ્રી લઈએ છીએ, કેવી કે છે અંદર જોઈએ। ચલો આગળ। એટલે જોઈ લે કઈ રીતનું છે। ઓ એવું ખારા લોકેશન વધારે મળી જાય ને। હા, પેલા ખાવા પીવાનું કરે ને, લોકો આમ ફોટો સ્પેશિયલ ફોટોગ્રાફી નું જ લાગે ને, બધા અલગ અલગ છે જો। આમાં પાછળ એટલે કોકા કોલા આરે ફોટો પડાવો। હંગ્રીટો આરે પડાવો। મારે પડાવો આમ કેમ? આમ હંગ્રીટો। જો ભાઈ, લોકો છે ને શેની સાથે ફોટા પડાવે છે તમે ખાલી ચેક કરો। જો છે ને આ શું છે, શાકભાજીની જે ઓલા બાસ્કેટ આવે ને એ બાસ્કેટ સાથે ફોટા પડાવે છે। તો ચલો ભાઈ, આ રીતનું ભાઈ છે લોકેશન ને બધા પડાવે છે ફોટા। આ જો આ શું છે, ગેસ કરો તો કોઈ આ છે જો। તો લોકો આની સાથે પણ ફોટા પડાવે છે, તો કઈ વાંધો નહીં, જેવી જેની પસંદગી એ પ્રમાણે ફોટા પડાવે। અને અમે લોકો છે ને બહુ સરસ એવું લોકેશન ગોતીએ છીએ ફોટા પડાવવા માટે। તો ચાલો ભાઈ, ફોટા પડાવીએ ને ધવલ? તમે પાડશો મારા ફોટો? બ્લોગ છે, ફોટો નથી। ધવલ, પેલા શોપિંગ કે ખાવાનું? ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ હંગ્રીટોમાં અંદરની સાઈડ, અને ફોટો સેક્શન પત્યા પછી અમે અંદરની સાઈડ આવ્યા તો શોપિંગ છે। તો હું ધવલને એમ કહું છું, પહેલા શોપિંગ કરશું કે પહેલા ખાવું? તો ધવલની પસંદગી પહેલા ખાવું છે, તો પણ એવું જ હોય, પહેલા ખાઈ પી લેવાય પછી શોપિંગ કરાય, એટલે એનર્જી સારી રહે। તો કાંઈ વાંધો નહીં, તમે લોકેશન ખાવું ચલો। આ તો ખાવું પડે કે નહીં, શું કેવું? આ તો ખાવું પડે કે નહીં?
પાણીપુરી તો છોકરીઓની જાન છે. ઘણા ટાઈમ છે સાતમો છે. જો ભાઈ ત્રીજું ફૂડ આવી ગયું છે. તો આપણે ટેસ્ટ કરીને કહીએ. મેક્સિકન શવરમાં મગાવ્યું છે, તો ચલો ખાઈએ. સારું છે. ફ્રેન્કી ટાઈપ લાગે, પણ ફ્રેન્કી થોડુંક ડિફરન્ટ છે. થર્ડ ફૂડ અમે મગાવ્યું હતું ભાજી પાવ. એ પણ ટેસ્ટી છે, તો તમે લોકો આવો તો ખાજો જરૂર. તમને કહેતા ભૂલી ગઈ, અમે પાવ એક્સ્ટ્રા મગાવીને તો ભાજી ખૂટી ગઈ છે, એટલે તમે લોકો છે ને આવું ભૂલ ન કરતા. કે હા, હવે જે અમારી રિયાલિટી છે ને તમારી સાથે અમે શેર કરીએ છીએ. તો બસ ખાઈએ છીએ. હજી ઘણું બધું મગાવ્યું છે ને તમને કહીશું. ચોથી આઈટમ થઈ ને આપણી આ ચોથી આઈટમ છે ભાઈ પફ. તો કયો પફ છે ધવલ? ભૂલી ગયો પણ ભૂલી ગયો. જે જૈન છે, જૈન પફ મગાવ્યો છે, પણ એમાં ઓલું છે. કાઈ વાંધો નહીં, કાઢી નાખશું. ગાર્લિક વાળું ને ના પાડે. ગાર્લિક ની ના પડી. ગાર્લિક નથી એટલે હમણાં આ કીધું કે આમાં નહીં આવે ગાર્લિક. ઓકે. જૈન પફમાં ડુંગળી છે. લાગી હોય ડુંગળી છે. પફ એટલે પિઝા ટાઈપ લાગે નહીં? ડુંગળી છે. શું કરવું છે? લાસ્ટમાં અમે લોકોએ મગાવી હતી વેફર ચાટ. જોકે મગાવી નહોતી, એમાં સ્ટોલ ઉપર લેવા ગયા હતા, અને અમે લોકોએ જે બિગ સાઇઝ આવે ને 50 વાળી જે વેફર આવે ને એ જ લીધી હતી. તો આ ચાટ બનાવવામાં એ લોકો પહેલાં તો આપણને વેફર આપે કે તમારે જે વેફર લેવી હોય એને આ રીતની કટિંગ કરે, વચ્ચેથી ભાગ કરી દે. અને આ બહુ વાયરલ થઈ હતી ને, તો અમને ખાવાની બહુ ઈચ્છા હતી જ, એટલા માટે આ ભાળી ગયા. એટલે કે જો આ તો લેવાની છે. હોટ એન્ડ સ્પાઇસી કંઈક લેઝની વેફર હતી. તો આ વેફર લઈને અમે લાઈનમાં જ ઊભું રહેવાનું, એક પછી એક જ વારો આવે. અને એની અંદર લોકો ઘણા બધા સલાડ એડ કરતા હતા, જેમ કે કેપ્સિકમ છે, ડુંગળી છે, ત્યાર પછી મકાઈ છે, ફ્રેન્ચ ફ્રાઈઝ છે, પછી સોસ બધા અલગ અલગ મેયોનીઝ ને વેજ મેયોનીઝ ને બધા આવે છે ને જે બર્ગર માટેનો સોસ ને એ બધા સોસ એની અંદર એડ કરતા હતા. પછી છેલ્લે ચીઝ એડ કરતા હતા. બીજું એની અંદર હતું કેપ્સિકમ રાજમા હતું, એ બહુ સરસ લાગતું હતું. પણ જે ફ્રેન્ચ ફ્રાઈઝ એને નાખી હતી ને, એ બહુ ખાસ મજા ના આવી. તો મારી મસ્ત મજાની આ રેસીપી હતી, એ તૈયાર થઈ જશે. અમે લોકો ખાઈ પીને ફ્રી થયા, ત્યાં આપણા ગુજરાતી કલાકાર એવા ઋષભ આહિરનો પ્રોગ્રામ હતો, તો ત્યારે અમે લોકો ગયા હતા. તો એ પણ આવી ગયા હતા, અને ગુજરાતી ગીતોની રમઝટ કરી એ લોકો, અને બહુ મજા આવી ખરેખર સાંભળવાની. જેને ગુજરાતી ગીત ગમે છે, એના ભજનો ગમે છે, એ બધું જે ગમતું હોય એ લોકોને તો બહુ મજા આવી ગઈ. અને છેલ્લે એને એક વાત કરું તો એ લોકોએ દાખલા પણ કરાવ્યા હતા. તો બધા ઘણા બધા પબ્લિક હતું, એ થોડું ઘણું નાચતા હોય એ રીતે બધા પોતપોતાની રીતે સરસ એવું એન્જોય કરતા હતા. અને આ લોકોની સ્ટોરી કહું તો જે ઋષભ આહિર રહ્યા ને, એ જ્યારે મારા મમ્મી એટલે મારા સાસુ રહ્યા ને, એ ટીચર લાઈનમાં છે. તો એ જ્યારે ટીચર સ્કૂલમાં જોબ કરતા હતા ને, ત્યારે એની સાથે એની ક્લાસમાં જ આ છોકરો ભણતો હતો. એટલે આ ઋષભ આહિર ત્યાં ભણતા હતા. તો આ રીતની સ્ટોરી હતી, પણ એમને બીજે દિવસે ખબર પડી. પણ છતાં પણ અમને બધાને બહુ મજા આવી અને ખૂબ એન્જોય કર્યું. લેટ રાતે અમે લોકો ઘરે પહોંચ્યા, અને બીજે દિવસે મમ્મીએ 31st પાર્ટી છે એ છોકરાઓને કરાવી. કેમ કે ક્યારેક એવું હોય કે
ભણવાની સાથે ગમ્મત પણ મજા આવે એમ. તો જ્યારે દિવાળી વેકેશન પડ્યું ને ત્યારે એ સમયમાં મોર્નિંગ વાળા જે છોકરાઓ આવે છે એમને ગેમ રમાડી હતી ને એવું બધું કરાયું હતું. તો જ્યારે બપોર પછી જે છોકરા આવે છે ને એ લોકોને નહોતું કરાયું. એટલા માટે જે આજે છે ને એવો વિચાર આવ્યો કે ચલો એ લોકોને એન્જોયમેન્ટ કરાવી દીધા. જો કે છોકરાઓએ જ અમને સામેથી કીધું હતું. તો મને પણ એમ થયું કે ચલો છોકરાઓને મજા કરાવીએ. તો છોકરાઓ ખૂબ ડાન્સ કર્યો, ખૂબ મજા કરી. અડધી કલાક મેં કીધું ભણો ને પાછળની જે અડધી કલાક આવે એની અંદર બધાને અમે ગેમ રમાડી અને પછી આ રીતે ડાન્સ કરાયો અને 31st પાર્ટી બનાવી. છોકરાઓ માટે તો બહુ મજા આવી ગઈ. જો તમે ગુજરાતી હોય ને ત્યાં એ ડાકલા અને ગરબા તો પહેલા જ આવે. તો છોકરાઓ બધા કે ડાકલા કરો ડાકલા. તો થોડા ઘણા ડાકલા કર્યા અને એમાં ને એમાં પછી ઝઘડા ન થાય એટલા માટે બસ 2-3 મિનિટ સુધી રહેવા દીધા અને થોડીક મજા કરવા દીધી. તો જોઈ લો ભાઈ એકબીજા થોડો ઘણો ઝઘડોય કરી લે. એટલા માટે ધ્યાન તો બહુ રાખવું પડે આ નાના નાના છોકરાઓનું. તો કાંઈ વાંધો નહીં, બહુ બધાને મજા કરાવી અને બહુ બધાને મજા આવી. અને તમે આગળ જોતા રહેજો વિડીયો, કેમ કે હજી ગરબા હાથે અમે કરાવડાવ્યા છે તો એ પણ હજી આવશે.
હતો મારો મસ્ત મજાનો વિડીયો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.